નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે કે 1 કરોડથી વધુ પેન્શન ધારકોના પેન્શન વધારા લઈને આવ્યા મોટા સમાચાર. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર એટલે અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી હશે. તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને. વિડીયોને લાઇક કરી લેજો અને મિત્રો, વિડીયો લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર, નિવૃત્ત કર્મચારી, સરકારી કર્મચારી, વિડીયો શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, કેન્દ્ર સરકારના તાજેતરમાં જ કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો. ડીએ જાહેર કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારા પછી ડીએ વધીને 53% થઈ ગયો છે. અગાઉ માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં 4% વધારો મળ્યો હતો. કેન્દ્ર રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં ડીએ તેમના કર્મચારીને વધતી જતી મોંઘવારી અસરથી બચવા માટે પ્રદાન કર્યું છે. બીજી બાજુ મોંઘવારી ડિયાણ એ જ હેતુ હતો કે પેન્શન આપવામાં આવે છે. જાન્યુઆરી અને જુલાઈ મોંઘવારી ભથ્થામાં 2 વાર વધારો કરવામાં આવ્યો છે. હાલમાં 1 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનનો લાભ લઈ રહ્યા છે. ચોપાલમાં 7મા પગાર પંચની અપડેટ આવી છે કે મોંઘવારી ભથ્થા વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારી વધુ એક મહત્વપૂર્ણ ભેટ આપવા જઈ રહી છે. આ નિર્ણય બાદ કર્મચારીના મૂળ પગાર નોંધપાત્ર વધારો થશે. હવે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારી અને પેન્શનધારકો માટે ખૂબ જ ખુશખબર આપે છે કે 8મા પગાર પંચની તેમને લાંબી રાહ જો અંત આવે છે. તેમને જણાવી દઈએ કે દેશના 1 જાન્યુઆરી 2016થી 7મા પગાર પંચ લાગુ કરવાનું હતું, જેનો લગભગ 1 કરોડથી સરકારી કર્મચારી અને પેન્શનને મળ્યા હતા. ઘણીવાર 10 વર્ષ પછી નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. કર્મચારી પેન્શન અંદાજ છે કે મોદી સરકાર 1 જાન્યુઆરી 2026થી દેશનું 8મું પગાર પંચ લાગુ કરી શકે છે. 8મું પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારી મૂળ પગાર અને લઘુત્તમ પેન્શન નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. મીડિયાના રિપોર્ટ્સ અનુસાર નવું પગાર પંચ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે. 8મા પગાર પંચ જે છે મિત્રો કે દર દાયકામાં નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને તેમણે કહ્યું કે 7મા પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવું જોઈએ. કેન્દ્ર સરકાર હજુ સુધી 8મા પગાર પંચ અંગે કોઈ જણાવ્યું નથી. 10 વર્ષમાં આ વખત નવો પગાર પંચ અમલ થશે કે તે અંગે કર્મચારી મૂંઝવણમાં છે. જો કે છેલ્લા વર્ષમાં કર્મચારી યુનિયનના નેતાઓ પણ સરકાર પાસે 8મું પગાર પંચની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગ કરી છે. બજેટ બાદ નાણાં સચિવ ટી સોમનાથ કહે છે કે અમારી પાસે 8મા પગાર પંચ માટે ઘણો સમય છે. ન્યૂનતમ પગાર અને પેન્શનમાં જોઈ લઈએ તો મિત્રો, 8મા પગાર પંચ અને કર્મચારીની સંગઠનોની માગણી સંતોષતા કર્મચારી ખૂબ જ ખુશ થઈ જશે. જો ડિમાન્ડ ફીડબેક ફેક્ટર પર મોડું કરવામાં આવે તો સરકારી કર્મચારી લઘુત્તમ પગાર 18,000 વધીને 34,500 થઈ જશે. આનો અર્થ એ થાય છે કે કેન્દ્રીય કર્મચારી લઘુત્તમ પગારમાં લગભગ બમણો થઈ જશે અને મિત્રો, લઘુત્તમ પેન્શન ₹17,280નો ડીએ વધારો થશે અને તેનાથી કર્મચારી અને પેન્શનની મોંઘવારી રાહત મળશે. તેમની અર્થવ્યવસ્થા મજબૂત બનશે. 8મા પગાર પંચ પછી પેન્શન મેળવવાની ગણતરી. નવી પેન્શન યોજના એપીએસ હેઠળ પેન્શન નિવૃત્તિ પહેલાં 12 મહિને સરેરાશ માસિક પગાર 25% પર નિર્ધારિત કરવામાં આવે છે. 2004માં ભરતી કરાયેલા કર્મચારીઓને 2029 સુધી કામ કરશે. જો કર્મચારી માટે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પગાર ₹34,560 અને મહત્તમ પગાર ₹4.8 લાખ હશે. સરકારી કર્મચારીઓના જાન્યુઆરી 2029 સુધીમાં 5 મોંઘવારી ભથ્થું મળી શકે છે. 2029 સુધીમાં દરેક ડિવિઝન 4% વધારો ધારણા કરી છે. મોંઘવારી ભથ્થામાં ડીએ વધારો કુલ વધારો મૂળભૂત પગારમાં 20% જેટલો થશે. તેથી ₹34,560 પગાર માટે 20% ડીએ ₹6,912 હશે. જે વ્યક્તિને ₹20,738 પેન્શન મેળવવા માટે સક્ષમ બનાવશે, કારણ કે તે મૂળભૂત પગારના આધારે ગણવામાં આવે છે. લેવલ 1 માટે ડીએના 50%. કર્મચારીઓની માગણી અધૂરી રહી હતી કેમ કે કર્મચારી યુનિયનના ફીડબેક ફેક્ટર 3.68 પર રાખવાની માંગ કરી હતી, જ્યારે કર્મચારી પગાર અને ભથ્થા ડીએ 6ઠ્ઠા પગાર પંચમાંથી 7મા પગાર પંચ ખસેડવામાં આવ્યા હતા, જેથી તેમના પગાર વધારો થઈ શકે છે અને આ પગારમાં સુધારાની માંગ કરી શકાય છે. પરંતુ હવે એવું ન થયું. સરકારે ફીડબેક ફેક્ટર માત્ર 2.57 રાખ્યું છે. તે સમયે લાગુ કરાયેલા ફીડબેક ફેક્ટર કેન્દ્રીય કર્મચારી લઘુત્તમ પગાર ₹4,000 વધારી ₹18,000 કરી દીધો છે. ત્યારબાદ ન્યૂનતમ પેન્શન મૂલ્ય ₹3,500 વધી ₹9,000 થઈ ગયું હતું. 7મા પગાર પંચમાં લાગુ થયા બાદ કામ કરતા કર્મચારીઓનો મહત્તમ પગાર ₹2.5 લાખ પર કરી દીધો હતો. તેમનું મહત્તમ પેન્શન ₹1.25 લાખ સુધી પહોંચી ગયું હતું. કર્મચારીઓને હવે તેમની જરૂરિયાત મુજબ ફીડબેક ફેક્ટર લાગુ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તો મિત્રો, માહિતી આ હતી.